મળી સમરું તુને સદા આ જગતમાં મા કુળદેવી અમણ આહેરો અરે ધારા કળિયુગ ના ઉતર્યા એમાં તારા બધા બાળક મેઘાના થાય તો અંજવાળા આશીર્વાદ ના માડી રાખજે અરે વ્રતમાન સાગર વિફર્યો એમાં અમારા બધાના નાવડાનો ધારા જાય એને કાંઠે કરવા કરણી મળી આવજે મોમાયા હોયાની સંકટ હરે અનાય તુતા ધમુ ધારણહાર પણ વિઘાન દુઃખ વિદારણી માડી બાટી ગુળ બીઠવા अनादि तू ही सो भवानी तू ही जोग माया तू ही बागबाने ये तू ही धरणी आकाश भी भो पसारे तू ही मोह माया विशेषूल धारे न जागे न सोवे न हाले न डोले गुपंती न छत्ते करंती किलोले भुजालम विशालम मुजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम अपानम सेहीन मातान दाता तु भ्राता स्नेही विदेहान देहान रूपान रेखीन मायान काया सुसाया विषेधी उदासीनी आसीनी वासीन मंडे स्वरूपा विरूपान रूपा सुसंडे ये हरिकार शब्द निराकार बाले नवोधान प्रोधान मुग्धान बाले करोधा विरोधा निरोधाग्रबाले अनप्रोड सिंधु परे जोगती पश्चिमे मध्यमा एशियानी घटारे अपनी इंद देवी तणी कमर पर समगती दृढ़कसी तीक्ष्ण जाने घटारे पहाड़ उन्नत मुखे कीर्ति उच्चारता अने सरिदती जलनिधि ज्ञान चरणे ये भारती मातने वंदुतनी आवडे मातन धन हो धन सौराष्ट्र धरणी अने धार्मिक भाई आईना माढोड़ा केवा छे आईना मानवीओ केवा छे रसिक हैडा आहे मर्म मुख मंडले मानवी मीठड़ा प्रेम भीना रसिक हैडा आहे मर्म मुख मंडले मानवी मीठड़ा प्रेम भीना ये पानी जा आकरा आया मर्दोनी मूछना ललित लावण जा सुंदरीना पाછી સજળ ઘનરાજમાં જબકતી વીજળી અને એવી આયા ઘૂંઘટે મલકતી લાજ રમણી એ ભારતી ધરાની વંદુ તન આવડે તનિયા એટલે દીકરી અને વડે એટલે મોટી ભારતી માતની વંદુ તની આવડે માતન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી માતન ધન હો રાઠ ધરણી એવી આ સૌરાષ્ટ્રની ધીંગી ધરા અને સૌરાષ્ટ્રની ધીંગી ધરાના આઝાદાદિયા ગામના આંગણે एक आत्मा ने श्रद्धांजलि एक भजनानंदी आत्मा ने आ शब्द रूपी श्रद्धांजलि देवा माटे ज्यारे मळ्या छी त्यारे आया भजन अने भोजन नो आ देश छे बापू भजन अने भोजन नो आ आखो आपणो देश छे एमांय खास करीने गुजरात
અને ગુજરાતમાં તમે સૌરાષ્ટ્રમાં વયાવો એટલે તમને ભજન અને ભોજન જોવા મળે. હાકલ જ્યાં ભજનની થાતી હોય. ગાદી તકિયા અને ગાદલા એકદી કટતા થા જેને એને સાણા કેરી સેજે અમે સૂતા જોયા શંકરા. ગાદી તકિયા અને ગાદલા એકદી કટતા થા જેને એને સાણા કેરી સેજે અમે સૂતા જોયા શંકરા. અરે મીઠપ વાળા માનવી અને આ જગ છોડીને જાય પછી કાકા એની કાણી તો ઘર ઘર મંડાય. એવા એક આત્માને શ્રદ્ધાંજલિ દેવા માટે અહીંયા વિઠ્ઠલ દાદાને બાએ રૂડું એવું, કારણ કે ભજનાનંદી આત્મા હોય જેને આડો આડમાં ભજન હોય ને એની પાછળ જ બાપુ ભજન થાય. બાકી જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એમ નામ ન થાય. એના પાયામાં ભજન પીડ્યું હોય, એના પાયામાં રણકાર પીડ્યો હોય, એના પાયામાં રામનું નામ પીડ્યું હોય ને ત્યારે જ ભજન કરવાના વિચાર આવે. નકર ઘણા ગુજરી જાય, ઘણા વૈયા જાય, ઘણા આ કઈક ખેલા ખપી ગયા વિધવિધ પહેરીને વેહ નાવે મોજ નરે હાયાત ભજવા વિન બબૂદિયા. કેટલાય વૈયા ગયા ને કેટલાય વૈયા જવાના છે, પણ ભજવા વિના એની ભજન વિના મોજ ન આવે. એવો આજનો આ ભજનનો કાર્યક્રમ. એમાં ભજનના કાર્યક્રમમાં મને અહીંયા સાહિત્યનો અમારે મુના મામાનો ફોન આવે, ભાઈના મિત્ર અમારે ઋત્વિકભાઈના, એમના મિત્ર ને એમનો મને ફોન આવે અને અહીંયા આવવાનું થાય. એક મિત્રતાના નાતે જ્યારે એક આત્માને શ્રદ્ધાંજલિ દેવા માટે મળ્યા છીએ, જ્યારે એક આત્માની પાછળ આવું સદકાર્ય થાય સાહેબ, ભજન અને ભોજન મેં કીધું એમાં ધરા ભજનની અને ભોજનની છે, અને એની પાછળ ભજન કરવું ને એ બહુ મોટી વાત છે. આત્મા પાછળ ભજન કરવું ને મેં કીધું એમ વિચાર આવવો ને એ જ પેઢીઓના કાંઈક પૂન હોય તો હુજે. એટલે હવે હખલ ડખલ થોડીક ઓછી કરી દેજો મારા રાઉન્ડમાં. લાલદાસ બાપુએ ભજનની હારી લહેર કરાવી. એકવાર જોરદાર તાળી ગડગડાટથી આપણે એમને વધાવીએ. અને તમે જેવી તાળી પાડશો ને એવો જ આત્મા રાજી થાય. એ વાતે એટલી પાકી છે. તમને હારું સંભળાય, હારું કાંઈ અહીંથી ગવાય, હારી મોજ આવે, અને જો પડકારો ને હાકલો થઈ જાય તો આત્મો રાજી થાય કે નહીં મારી પાછળ ભજન થળ્યું, મારું ભજન થળ્યું. કબીર કુવા એક હે પનિહારી અનેક, બરસમ સભી છે ન્યારે ભયે પણ પાણી સભી મેં એક. અને બધા ઓલા ભાઈઓને બેઠા ને વાંધો ન હોય તો થોડા થોડા મારું બાપલીઓ અહીં ઓરા વૈયાવો ને હામાં, એટલે હામાં બેહો તો મજા આવે. તમને સાંભળવાની મજા આવે, અમને બોલવાની મજા આવે. નકર વારા ઘડી અમારે ઘડી કામ નજર કરવી પડે, ઘડી કામ નજર કરવી પડે બાપુ. હા, અમારે કાનજી બુટા બારોટ કહેતા એમ કે બાપુ બાપુ કરી બાપુનું નામ ભૂલાઈ જાય, આવડે નહીં પછી બાપુ બાપુ કરવાનું રહે. એમ અમારે બામણીયાથી બાપુ વધારે છે, એમને જોરદાર તાળીઓ ગડગડાથી વધાવો સાહેબ. આ મંત્રને માન આપીને ભજનનો આત્મા હોય, ભજન જ્યાં ગવાતા હોય ત્યાં બધા આવે અને બધા ભેળા થાય, અને બધા ભેળા થઈ અને ભજન કરે. એની જેવું રૂડું કોઈ ન. અહીંયા બધી વસ્તુ બધા ભાઈઓ બધા ભેગા થયા. મને યાદી આપી છે કે વિઠ્ઠલ દાદાનો પરિવાર, એમના નાના ભાઈ એટલે કે ભીમજીભાઈ અને ભીમજીભાઈ ડાયાભાઈ, અમને એમનો પરિવારમાં ભાવેશભાઈ, વિઠ્ઠલભાઈ, જયસુખભાઈ, વિઠ્ઠલભાઈ અને ધર્મેશભાઈ ઉસ્તાદે આ મહેનત કરી અને બધું ભજનનું કર્યું. અને એમાં સારામાં સારી મહેનત અમારા ઋત્વિકભાઈની સાહેબ, જે એમ દાદાની પાસેથી મને કે હું પ્રેરણા લેતો એમ. દાદાનું જીવન મને દાદાનું બહુ એમ. એકવાર એમને જોરદાર તાળી ગડગડાથી વધાવો સાહેબ. આ તાળી મોળી ન પડવી જોઈએ. બેનું પાડે તમને શું વાંધો હોય? તમને વાંધો છે ભલામણા કાંઈ? એટલે એના આત્મા પાછળ મળ્યા છે ત્યારે ચકાચક આપણે મહાદેવની જય બોલાવી અને પછી આપણા કાર્યક્રમને આગળ વધાવી. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. इनका इंट्रो मैंने मिंत्रा से करवाया, बजट में मिली. એટલે હું અહીંથી દુઆ સાથે શરૂઆત કરું. તોય ધક માર પગલ્યું અને મોમાઈનું આકાશે માથું આય, જે માથું આય પણ પૃથ્વી ઉપર
ઢોકળા એ અમારી શક્તિ સજે શણગાર સખમાર ધાડડ હોત હાડડ ગાડડ નાદ ગડ ગડ કમંટ કડડ થમ થડડ તોપતી સિંધે છડી ફારગન ફાડડ વાદી વાડડ ફાડડ ફારગન ફાડડ વાદી વાડડ કઈક ન જણ હરર નારદ હોડ હોડે આયા તો ગીતા ગાયન જ્ઞાન દીધું કૃષ્ણએ કેરી કરી કેરી ધોરી પડી શ્યામળ શ્યામળ યાનાઈ સદી એ અમે મહાને જોયા ને કરા આત્મા જ્યાં જાય એમને આપણે ભગવાનને ભોળિયાનાથને પ્રાર્થના કરી એમના આત્માને સદગતિ આપે એટલે ધામમાં ગુરુ ખમા ઠમમ જાંગર ખમા લલિત લાટ લાવે આત્મત પટકો સમે પટ સત પે સબીન સુખ નવીન જાગે એ હરે હરે અતિ હરે હરે અતિ હર 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 હરે અતિ દેવ એર સત સુર વેર વેર ગણપતિ વંદના સાથે અહીંયા ભજનમાં દાદા હનુમાનને યાદ કર્યો તાલ ચાલે છે ત્યારે આજે એમનો વાર ગયો તો દાદાને યાદ કરતા કવિ કે ભાઈ દાન ભગત મગત લગત જાન ખાન બાન શાન બાન સગત માન પામે ગગન લગન કિરત જાય લગન મગન મગન થાય બલ બડાય સુખ સહાય ભલ ભલાય જામે Yeah.
खमीर अमीर मदन पीर हरण पीर प्यारा पाल कालन को महाकाल अंजनी शुद्धवाल पाल भाल जाल का पे राघव प्रिय भक्त संग अगम भेद तू आनंद देखी असुरा डरंत अगम तू अपारा ए जय जय हनुमान वीर सुंदरमीर वरखमीर अति अमीर मदन पीर हरण पीर प्यारा जलम प्रवाह पावित स्थले कले वलम बलंबितम भुजंगमुं धमालिकम हे आठू जागरे मारे डाला पो जटाटवे कल जलम प्रवाह पावित स्थले कले वलम बलंबितम भुजंगमुं धमालिकम जटाटवे कल जलम प्रवाह पावित स्थले कले वलम बलंबितम भुजंगमुं धमालिकम डमट 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 निनादमट डमर्वै चकार तंत तांडवं तनोतु नः शिवः शिवं तथागतागत ब्रह्म ब्रह्मण्यलिं पंडितजरि दिलोलुने शिवल्लरि विराजमान मूर्धनि तगत 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 ललल ललाट पंट पावके किशोर चंद्रशेखर प्रति प्रतिक्षणं मातराधरेन्द्र नंदिनी निरुद्ध दुर्धरा प्रति प्रति दिगंबरे मनो धन्यवाद आभार हमारा काठियावाड़ में गोगदी आम तू तो फूलो पड़ी जा भगवान पण मारो मारो थाने में मां ये तेरू फर्ज रे फुलाऊं सामला घम घम करती तो सोग साहब नदियात वीस नहीं तलकित में हरित नौपत नित जार है आवित बावर सिंह सात सहत मीर पार सात नामर दो नाग हाथ कोई नील नाम से वापर वावित सोबत सूरा ने पूछ शनकारे नीत नूत मंदिर मोलात में जग में तू नीत दास तीरथ नहीं साधना देख पड़े बात दूत प्रभु पास जाना है મને અહીંથી ભાઈએ થોડી યાદી કરવાનું કીધું છે કે દાદા ક્યાં એમને કહીએ આપણે કે આ પરિવાર ઉપર કાયમ કૃપાનો મેં વરસાવતા રહ્યો ભગવાનને પ્રાર્થના કરીને હતી કે આ પરિવાર ઉપર કાયમ કૃપાનો મેં માં વરસાવે ભગવાનને જે ભોળિયોનાથ ભગવાન કૃષ્ણ કે ભગવાન રામ એનાથી કાયમ બે વરસાવતા રહે એટલે સપાખરાની થોડી યાદી કરવાનું કીધું છે મને કેવો મેં વરસાવે છેડા ઘસાટી વાદળા કાળા દોવળા ગંબાર જોગ દશ વતો રાધી માથે ઉતરા ધરાર જાતો દિલોરા મોરલા માથે વાહર મંડાણી જડી વેદ તારા મેઘ રાજ મંડાણા ગંબાર છેડા ઘસાટી વાદળા કાળા દોવળા ગંબાર જોગ દશ વતો રાધી માથે ઉતરા ધરાર જાતો દિલોરા
મોરલા માથે બહારે મંડાણી જોડે એક ધારા મેઘ રાજ મંડાણા કપાર એક ફેરા ઇન્દ્રવાળા પંડતાળા પાણીવાળા હાથી હુંડવાળા ગાળા મંડાણા હિલો નગાવાળા ઠીકા ગાળા નદી નાળા ફાડી નાખા અળા માથે ગાળા દાળા ફેલિયા નતો જાણે ગીતના જકોળા લાગા સાગરના મંડપે હાલા ઝાડરા સમાન જોઈ દસે સાલ માથે મંડાણો ધારા કશામાં અવની હરખી ખાટ ખાટે એક વાર રાખી ઘાટરા લોટ ગલોટા મારવા મેરા લોટા મોટા ખાવા લાજા બધારા આ સાવણ કાયરનો નથી સાહેબ જ્ઞાતિ સાથે કોઈ લેવા દેવા નથી ભારતીય માને ધર્મની રક્ષા કરવા માટે જે હાથમાં તલવાર લઈને એને શૂરવીર કહેવાય એ શૂરવીરો માટે સપાખરા કવિને લખવા પડે કારણ કે આત્મા તો જ રાજી થાય કે આ એક આપણે ત્યાં વરણ વ્યવસ્થા હતી સાહેબ જ્ઞાતિવાદ તો હવે ઊભા થયા 47 પછી આપણે ત્યાં વરણ વ્યવસ્થા હતી આપણે ત્યાં હમ ખવાતા કે તમારું કામ ન કરો તો હું ચારણ નહીં, તમારું કામ ન કરો તો હું બ્રાહ્મણ નહીં, તમારું કામ ન કરો તો સાધુ નહીં, તમારું કામ ન કરો તો રાઠોડ નહીં. આવા હમ ખવાતા તમારું કામ ન કરો તો ક્ષત્રિય નહીં. એ એક વરણ વ્યવસ્થા હતી. હવના કામ પ્રમાણે હવના વરણ ઓળખાતા. પણ જ્યારે ભારતીને જરૂર પડે ને, જ્યારે માં ભારતીને ધર્મના ઝંડાની નીચે આપણા ધર્મને તોડવાના વિટોળિયા આવે ને, ત્યારે બધી જ્ઞાતિઓ એક થઈ અને ભારતીની જય બોલાવી અને ભારતી માટે ભલા મારા ઠીંગાણાની માલિકો ઉતરી જાય. ઈ આ ભારત દેશ છે અને એના માટે શૂરવીરોના સપાખરા કહેવાય. તો મેદાનમાં થઈ યવનોની ફોજ સામે વારવાના હાલો સાહી મોગલોની ફોજ એકલો કાઢી કોરાનો અટકો એકલા વિન કોપના મદાન મૈના રાજપૂત ફોજ કોઈ લેના નરમંગ મહાદેવ નામ ધારી મહાદેવ નામ હર 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 મહાદેવ સંગમાં ઘેરિયા રાણા સંગ ધારે ઝાલા રાણા માથે ધરી તાજ પેટી રાખિયા નિશાન રાણા ધરી તલવાર મહારાણા વાળી ગલી માથે આવી દિયા મોગલોની માથે ઝાલામાં तक की छूट. આ દુનિયાની માલિક પર બધું ખોટું છે. દ્વારકા વાળો હાથો છે, એનું નામ રટાઈ જાય. નામ સમવડ કો નહીં, જપ તપ તીરથ જોગ. નામે પાતક છૂટશે અને નામે નાચે રોગ. એ નામ સમવડ કો નહીં, એનું નામ જપાઈ જાય, એનું નામ લેવાઈ જાય તો આ ભવસાગર આપણે તરી જાય, સંસાર સાગર તરી જાય. પછી ભવસાગર એને તારવાય તો તારે, નકર પાછા આવા ગામડે આવીને ધુબાકા કરશું. એટલે બધું ખોટું છે. પરમાત્માનું નામ હાથું છે. છેલ્લે આ સપાખરાની માલિકો કહે છે પવન પાણી ધડા ધડા અહંકાર વેદ વાણી મંત્ર તંત્ર ન હતા વિવેક ધર્મ કરમ તંત્ર છોડ ન હતા આકાશ ધરા રામૈયા રામહી રામ હતા આપ એક સાચો કામ કેલ
કેલકારી વિનાકારી કામ કાતો કાયકો બનાવ કાતો આપ હી પ્રમાણે અને હાથો બાવા હાથો ઈશ્વરા કો શામ કોડો દેવરો મંડાણ મૂળું બીજ મેર કોડો સબે કોડો હે કાને તો ખોટી છે એક દ્વારકા વાળો હાથો છે આય હાથો બાવા હાથો એક ઈશ્વરા કો શામ કોડો દેવરો મંડાણ મૂળું બીજ મેર કોડો સબે કોડો હે તો બીજ કોડો અહંકાર કોડો હે કોડો અંગ પવન સમાવ કોડો ગીરી તારી નહીં કોડો એક તો પાલા ગાયા ગીરી તારી નહીં આવી આપણી સાહિત્યની મજા છે આવું આપણા ભજનોની મજા છે પણ આયા જે કાર્ય માટે આપણે જે મળ્યા છીએ આપણે આયા આનંદ એના આત્મા પાછળ બધો થાય પણ જે અમારે શું છે ચારનો છે જન્મથી પદપક્ષ પાતી બને અને ચરણ જનની તણું એક લીધું એટલે માની થોડીક અમારે સરજ કરવી જોઈએ માની અમે સરજ કરીએ એની હારે ભોળાનાથને યાદ કરીએ એમના આત્માને રાજી થાય એટલા માટે આ બધી કોશિશો છે પણ અહીંથી ભજનો ઘણા ગવાણા મારે ટૂંકામાં અહીંયા પાછું મેરિયાના પણ હાજરી દેવા જવું પડે એમ છે ભાઈનો ભાવ હતો ને આવવાનું થાય ત્યારે એક જ ભાવથી હું અહીંયા આપને કહું કે જેના ઘરેથી બાપ વયો જાય સાહેબ જેના ઘરેથી પિતા વયો જાય એ ખોટ દુનિયાની કોઈ ગમે એટલી સંપત્તિ આપી દે એનો ખૂણો એની ખોટ પુરાતી નથી ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું જગતમાં કોઈથી ડરીમાં હજી હું બાપ બેઠો છું અને તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં સાત સમુદ્રમાં હજી હું બાપ બેઠો છું એ બાપનો પડકારો વયો જાય ને એ તો આ પરિવારને પૂછો ત્યારે ખબર પડે સાહેબ જેની માથે બાપનો છાંયો હોય એ દીકરો કેવો આનંદ કરતો હોય એક મારે ગીત અહીંથી રજૂ કરવું છે કે બાપ કોને કહેવાય બાપ ત્યાં સુધી બેઠો હોય ત્યાં સુધી બેઠો આમ ધરતીમાં પગ ન અડે એમ હાલતો હોય પણ જેને બાપ વયો જાય જેનો બાપ ઘરમાંથી વિદાય લઈ લે ને એની દશા તો એ દીકરાને પૂછો ત્યારે ખબર પડે ભલામણ આ દુનિયા મરું છું જેને મળવા આનું મુખ ના હું દેખું અને ડરું છું જેનાથી ઈ તો રોજ હામું થાય છે છૂટવા ભાગું જેનાથી છોડે ના ઈ છેડો અને દોડું જેની પાછળ ઈ તો દૂર ભાગી જાય છે અમૃતનું સાંભળ્યું છે નામ ખાલી કાને આપણે અમૃતનું સાંભળ્યું છે નામ ખાલી કાને ઉગાડી આંખે જુઓ જ્યારે દેખાય છે માણેક પારસમણી ક્યાંય દેખાતી નથી સમગતી જીરોડીમાં મન છેતરાય છે એ બાપને શ્રદ્ધાંજલિ દેતા ગીત કે ઘરમાં જેને એ જે બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ ઘરમાં જેને એ જે બાપ બેઠો જાણો એ જ અમૃતનું ઝાડ અરે ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો ઘરમાં જેને બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો
જોયું મેં જાજીને મારે હતી રામ મોજ જાહો જલાલે અરે જોયું મેં જાજીને મારે હતી રામ મોજ બધું મારા બાપનું જાણે જોવે ઈ રામ તું જાણે બધું મારા બાપનું જાણે એ જોવે ઈ રામ તું જાણે ઘર મારે ને પરિવારમાંથી દાદા વૈયા ગયા એમની બેન એ શું કે અરે તુમડી વેલો આલિયો વીરા તુમડી વેલો આલિયો આલો પિયરિયાની વાટ વારી જાઉં તુમડી વાલા વીરની આલો પિયરિયાની વાટ વારી જાઉં તુમડી વાલા વીરની મને માયા લગાડી રે હવે દ્વારિકાનો 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 નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે વાલા
રાસ ગરબા કે હવે આ કાર્યક્રમમાં દાન રાસ ગરબા જેવું ગાય છે, પણ હું આત્મા ગયો ને એને પરમાત્મા પાસેથી અહીંયા આવું ગમતું નથી ને એટલે આ ગીત ગાવાનું મન થાય. એટલે અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી વાલા. એ પછી જોજો વાછરડાના ખેલ રે, એ પછી જોજો વાછરડાના ખેલ રે, ઘેર જાવ ગમતું નથી. આપણે જાજુ લાંબુ કરવું નથી, રાઈટ ટૂંકી છે, એ જાજા છે, પણ હું જે બાપની કવિતા કહેતો હતો એની એકાદી કડીથી પછી હું એકાદું સભાગૃહ કહીને મારા વાણીને વિરામ આપવો છે. પણ આ કડી ગાઓ મને બે હાથનો તાલ આપો એટલે મને ખબર પડે કે દૂધ દોણામાં જાય છે એમ, કારણ કે આમ મને આમ દેખાતા નથી. આ આત્માની પાછળ બધા આવ્યા છે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા બધા ગાવ ભલા મારા આત્માની પાછળ. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે વાલા. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા. સુદામાનો 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 મિત્ર મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી દીધી વાલા વાલા. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી રે. કમાડ ખોલું ત્યાં એજી કાયમી મારો બેઠો થઈ જાતો બાપ. આપણો બાપ હોતો હોય, આપણે ગમે ના મોડા આવી ઘરમાં ઈ હોતો હોય, કમાડ ખોલીએ ને એટલે દીકરાની સામે પહેલી નજર બાપની જાય અને કે પેલા થોડાક રહેવા દેજો ને એમના વગર. હા, બાપ શું કે કમાડ ખોલો ત્યાં એ જ કાયમી મારો બેઠો થઈ જાતો બાપ. અને બેટા મોઢે કેમ સો જાખો એવું કે ની બાપ, એવું એની બોલતી આંખો. બેટા મોઢે કેમ સો જાખો, એવું એની બોલતી આંખો. ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ, ખાલી એનો એક ખોખારો આધારે જાય ધન મારો. વચ્ચે બાપ વયો જાય એટલે છેલ્લી ઘડી માં શું કે કવિ કે મીઠડો મેરા યજમાન કરતો તો મારા ઘરમાં ઈ ગુગવાટ. મીઠો મેરામણ અને પાછો મીઠો દરિયો કોઈ દી મીઠો ન હોય, પણ બાપ પાત્ર એવું છે સાહેબ. મીઠડો એ જ મેરા
મન કરતો તો મારા ઘરમાં ઈ ગુગવાટ પણ મનમાં જ રાજ મૂંઝાણો મારો આખો હમદર હુંકાણો અરે મનમાં જ રાજ મૂંઝાણો મારો આખો હમદર હુંકાણો ઘરમાં તેને અરે મીઠડો મેરા મન કરતો મારા ઘરમાં ઈ ગુગવાટ મનમાં આજ રાજ મૂંઝાણો આખો હમદર હુંકાણો મનમાં આજ રાજ મૂંઝાણો આખો હમદર पुराण पढ़ो न तजो अभिमान तो वेद के ज्ञान करो न करो पुराण पढ़ो न तजो अभिमान तो वेद के ज्ञान करो न करो आदमी तपस्या मन स्थिर नहीं तो ब्रह्म नु ध्यान धरो न धरो उपकार करो नहीं अजग माहित मानव देह करो न करो महाराज पुकार सुने न मरी तोई इतर नाद करो न करो प्रेम से बोले नमः पार्वती पति हर हर महादेव